બધાને જય જોહાર. મેં રમેશ રાઠવા તો હું બધાનું એની રમેશ રાઠવા ઓફિશિયલ ચેનલમાં આવકાર કરું. આજના વિડીયોથી આપણું રાઠવા જાતિનો ઇતિહાસ ભાગ 2 દેખવાના છે. વિડીયો સારું લાગે તે તો હું લાઈક શેર ને કોમેન્ટ કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. રાઠવા જાતિનો ઇતિહાસ. રાઠવા જાતિનો ઇતિહાસ. ગુજરાતના આદિવાસીઓને અલગ અલગ જાતિઓ છે. એ આદિવાસી મુખ્ય જાતિઓની યાદીમાં રાઠવા જાતિનો સમાવેશ થાય છે. ગુજરાતમાં રાઠવા જાતિની મોટી વસ્તીવાળા 2 જિલ્લા છે, નવરચિત છોટાઉદેપુર અને પંચમહાલ. આ બંને જિલ્લાઓની વસ્તી ગણતરી 2011માં 6,42,348 જેટલી નોંધાયેલ છે. નવરચિત છોટાઉદેપુરની ઉત્તરે કઠ્ઠીવાડા, દેવગઢ બારિયા સુધીનો વિસ્તાર અને દક્ષિણે કવાંટ અને નસવાડી તથા પૂર્વમાં ફેરકુવા અને ગુજરાતની હદને અડીને આવેલા મધ્યપ્રદેશના ગામડા તથા પશ્ચિમે બોડેલી, જાંબુઘોડા, હાલોલ થી લઈને ઘોગંબા સુધી જેટલો આ મુખ્ય સ્થળો વચ્ચેનો આખો વિસ્તાર છે. તેમાં રાઠવા જાતિના રહેઠાણો જોવા મળે છે. જ્યારે સંખેડા તાલુકાની હેરણ નદીથી તિલકવાડા નસવાડીની મેણ નદી વચ્ચેના ભાગમાં ભીલ અને તડવી જાતિના આદિવાસીઓ રહે છે. નસવાડી તાલુકાના કણદાથી કવાંટ તાલુકાના હાપેશ્વર સુધી ડુંગરા ભીલ જાતિના આદિવાસીઓ રહે છે. પડોશના મધ્યપ્રદેશમાં પણ તેની વસ્તી છે. છોટાઉદેપુર તાલુકાના અંબાલા, દેહવાટ અને કનલવા જેવા કેટલાક ગામોમાં ધાણુ કે ધાણકા તરીકે ઓળખાતી આદિવાસી જાતિ રહે છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, હાલોલ, કાલોલ અને ઘોગંબા તથા દાહોદ જિલ્લાના દેવગઢબારિયા વિસ્તારમાં રાઠવાઓની વસ્તી જોવા મળે છે. પાલના રાઠવા પુસ્તકમાંથી શ્રી શંકરભાઈ સોમાભાઈ તડવી નોંધે છે કે ઈસવીસન 1840માં રેવાકાંઠાના મુખ્ય રાજાઓએ ગાયકવાડ સરકારને દાખલો લઈ સતીનો રિવાજ બંધ કર્યો હતો. આ રીતે જોતા બ્રિટિશ અમલમાં પાલ પ્રદેશ રેવાકાંઠા એજન્સીમાં સમાયેલો હતો. પાલમાં જાંબુઘોડા અને છોટાઉદેપુર એ બે મોટા સંસ્થાનો હતા. છોટાઉદેપુર બીજા વર્ગનું સંસ્થાન હતું. તે વખતે છોટાઉદેપુર, જબુગામ, કવાંટ અને કરાલી એટલા તાલુકા હતા. ઈસવીસન 1949માં વિલીનીકરણ પછી છોટાઉદેપુર અને જબુગામ તાલુકા બન્યા. જબુગામ હવે પાવી જેતપુર તાલુકા તરીકે ઓળખાય છે. જાંબુઘોડા પંચમહાલ જિલ્લામાં સમાઈ ગયું અને તે પણ એક તાલુકો થયો. પાલ પ્રદેશમાં સંખ્યાની દ્રષ્ટિએ રાઠવા જાતિ આ વિસ્તારમાં આદિવાસી સમાજમાં અગ્રસ્થાને છે. ખાસ જોઈએ તો એશિયાભરનું સૌથી મોટું ફોસ્ફરસ કારખાનું છોટાઉદેપુરના આંબા ડુંગર પાસે કડીપાની ગામે કડિયાનગર નામે ઊભું થયું છે. ત્યાં ફોસ્ફરસ ધાતુનો અપૂર્વ જથ્થો પ્રાપ્ત થયો છે. વળી ડોલોમાઇટના ખનિજ ઉદ્યોગમાં ભારતમાં છોટાઉદેપુરનું નામ અંકિત થયું છે. ભાષાશાસ્ત્રી જ્યોર્જ ગિયર્સન લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા 1907ના 9મા ગ્રંથમાં રાઠવા વિસ્તાર વિશે નોંધે છે કે રેવાકાંઠાના બારિયા અને છોટાઉદેપુર વિસ્તારમાં રાઠવાઓની વસ્તી છે. મધ્યપ્રદેશના બડવાની વિસ્તારમાં રાઠવા બોલી મિશ્ર સ્વરૂપે બોલાય છે. તેથી ભાષાકીય વિદ્વાન દર્શાવે છે કે બડવાની વિસ્તારમાં રાઠવાઓ હશે. રાઠવા એક ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકા નામના પુસ્તકમાં અરવિંદ ભટ્ટના કથન અનુસાર મુંબઈ ગેઝેટિયર 1825 નોંધે છે તેમ રાઠવાઓ મધ્યપ્રદેશના માંડવા નજીક અલીરાજપુર પાસેના રાઠ વિસ્તારમાંથી આવ્યા છે. એટલે રાઠવાનું મૂળ વતન રાઠ વિસ્તાર છે એમ કહી શકાય. અહીંયા એક સમજવા જેલી બાબત છે કે રાઠવા એક ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકા નામની જે સોંપડી કરીને જો અરવિંદ ભટ્ટ લખે જેની સોંપડી અનુસાર મુંબઈ ગેઝેટિયર 1825માં લખવામાં આવ્યું છે, નોંધવામાં આવ્યું છે કે રાઠવા ખરાને મધ્યપ્રદેશના માળવા નજીક અલીરાજપુર રાઠ વિસ્તારમાંથી આવ્યા છે. એટલે રાઠવાનું મૂળ વતન રાઠ વિસ્તાર છે એમ કહી શકાય. અલીરાજપુર ગેઝેટિયરમાં નોંધાયા પ્રમાણે અલીરાજપુર રાજ્યનો વિસ્તાર આશરે 836 ચોરસ મીટર જેટલો હતો. તેમાં 325 જેટલા ગામો હતા. આ રાજ્ય ઉત્તરે પંચમહાલ જિલ્લાના બારિયા સ્ટેટ સુધીનું અને પૂર્વમાં ગ્વાલિયર, હબુઆ અને જોબટ સરહદ સુધીનું વિસ્તરેલું હતું. આ રાજ્ય જુદા જુદા 5 પરગણાઓમાં વહેંચાયેલું હતું. રાઠ, આબરા, નાનપુર, છગતલા, ચાંદપુર. તેમાં રાઠ પરંગણું 239 ચોરસ મીટર વિસ્તારનું અને 134 ગામોનું હતું. અલીરાજપુરની કોટ ત્યારે
રાઠ વર્ષ તરીકે ઓળખાતી હતી. તેમાં વધારે નોંધેલ છે કે રાઠ નામ શા ઉપરથી પડ્યું તે વિશેના કશા ઉલ્લેખ મળતા નથી. ક્ષેત્ર તપાસ દરમિયાન અલીરાજપુર મહેસૂલ ખાતામાં કામ કરતા તલાટી ઇન્દ્રગીરી કે જેના કુટુંબને જૂના અલીરાજપુર રાજ્યના વંશ પરંપરાગત રાજગુરુની ગાદી મળેલી હતી. તેમાં કહ્યા અનુસાર અલીરાજપુર રાજ્યની મૂળ રાજધાની આજના અલીરાજપુરથી 10 માઇલ દૂર આવેલા આલી સ્થળે હતી. એ રાજ્યનો મૂળ સ્થાપક રાજા આનંદદેવ રાઠોડ વંશનો હતો. તેને આ રાજ્ય ઈસવીસન 1437 માં સ્થાપ્યું હતું. પોતાના વંશના આધારે રાઠોડ રાજ્ય અને તેમાંથી રાઠવા વિસ્તાર કે રાઠ વિસ્તાર એમ સંભવ્યું હોય તેમ બને. તેઓ નોંધે છે કે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાને ઉત્તર પૂર્વ વિસ્તાર આઝાદી પહેલા છોટાઉદેપુર રાજ્યમાં સુરસી અથવા દોર પરંગણા તરીકે ઓળખાતો હતો. આ આખું પરંગણું 33 ગામોનું હતું. તે મૂળે અલીરાજપુર રાજ્યનો એક ભાગ હતો. એ વિસ્તાર છોટાઉદેપુર રાજ્યનો ભાગ બન્યો. પાલ પ્રદેશ ઘણો મોટો છે અને તેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે જુદા જુદા ભૌગોલિક પટ્ટામાં રહેતા આદિવાસીઓની રહેણી કરણીમાં થોડો તફાવત પડે છે. એટલે અહીં નવરચિત છોટાઉદેપુર જિલ્લાના રહેવાસીઓની માહિતી લીધી છે. જો આ માહિતી તમને સારી લાગી તો તમે વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.